તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ બોહરના નમૂનાની નિષ્ફળતાના કારણો. તો એની અંદર તમને આપણે આગળ વાત કરી તો હવે તમને તરત જ છે એ ખબર પડી જાય કે ભાઈ બોહર છે તો એ બોહરના નમૂનાની નિષ્ફળતાના કારણો શું હોઈ શકે. તો એની અંદર હવે કોઈ પણ વ્યક્તિ બોહરના નમૂનાની નિષ્ફળતાના કારણો સમજી શકે છે કે બોહરના નમૂનામાં છે ઇલેક્ટ્રોન ભાર ધરાવતો કણ છે. એટલે આપણો જે ઇલેક્ટ્રોન છે એ ભાર ધરાવતો કણ છે અને કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ફરતો સ્વીકારવામાં આવેલો, પણ બોહરના નમૂનામાં તરંગ પ્રકૃતિને ગણતરીમાં લીધેલ નથી. એટલે બોહરના નમૂનાની અંદર જે આપણે વાત કરી કે ભાઈ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ એમ બંને પ્રકૃતિ હોવી જોઈએ, પણ બોહરના નમૂનાની અંદર છે એ તરંગ પ્રકૃતિ છે તો તરંગ પ્રકૃતિને ગણતરીમાં લીધેલ નથી. બીજું કે ભાઈ કક્ષાઓને છે એ નિશ્ચિત પથ ગણવામાં આવેલી, પરંતુ આવી રીતે જે કક્ષાઓ છે એ કક્ષાઓને નિશ્ચિત ત્યારે જ કહી શકાય છે કે ભાઈ ઇલેક્ટ્રોનનું સ્થાન અને એના વેગ બંને છે એ ચોકસાઈપૂર્વક એક જ સમયે જાણતા હોઈએ તો જો આપને બધાને ખબર છે એમ તો એની અંદર તમને બધાને સમજાવ્યું હતું કે ભાઈ આ કોઈ પણ છે એ શું છે, પરમાણુ છે. આ પરમાણુનું કેન્દ્ર છે અને બોહરના પરમાણ્વીય નમૂનાની અંદર તમે ભણી ગયા કે બોહરના પરમાણ્વીય નમૂનાની અંદર આપણે એમ કીધું ઇલેક્ટ્રોન છે એ કોઈ ચોક્કસ પથ ઉપર છે એ શું કરે છે, તો ચોક્કસ પથ ઉપર ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે છે. જો ચોક્કસ પથ ઉપર ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતો હોય તો તરત જ આપને ખબર હોવી જોઈએ કે તો આપણે એમ કીધું કે ભાઈ ઇલેક્ટ્રોનનું સ્થાન અને એનો વેગ છે એ શું કરી શકાય, તો ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ છે એ બંને છે એ ચોકસાઈપૂર્વક માપી શકાય. પણ હમણાં આપણે હાઇઝનબર્ગનો સિદ્ધાંત ભણ્યા તો એના ઉપરથી તમે કીધું કે ભાઈ આ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે શક્ય નથી. તો આમ હાઇડ્રોજન પરમાણુનો છે એ પરમાણુનો બોહરનો નમૂનો છે એ દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી અને હાઇઝનબર્ગના છે એ સિદ્ધાંતનો શું કરે છે, વિરોધાભાસ છે એ દર્શાવે છે. એટલે હાઇઝનબર્ગના સિદ્ધાંત પ્રમાણે એમ થાય કે ભાઈ જો આપણે કોઈ પણ પદાર્થ છે ચોક્કસ પથ ઉપર ગતિ કરે તો તે શું કરી શકાય કે ભાઈ એનું સ્થાન અને એનો વેગ છે એ વેગ છે ચોકસાઈપૂર્વક માપી શકાય. પણ હાઇઝનબર્ગનો જે સિદ્ધાંત આપણે છે એ સમજી ગયા તો એના ઉપરથી આપણે કહી શકાય કે ભાઈ ચોક્કસ છે આપણે એનો વેગ અને એનું સ્થાન છે એ નક્કી કરી શકતા નથી. તો હવે આપણે વાત કરીએ તો હવે એમાં તમે જોઈ શકો છો કે આ હાઇઝનબર્ગ છે તો હાઇઝનબર્ગની શું થશે, તો હાઇઝનબર્ગ છે તો એ હાઇઝનબર્ગની અનિશ્ચિતતા જે છે એ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત ઉપરથી છે એ તમે સમજી શકો છો કે ભાઈ બોહરના પરમાણ્વીય નમૂનો છે તો એ બોહરના પરમાણ્વીય નમૂનાની શું સમજી શકીએ આપણે, મર્યાદા છે એ મર્યાદા સમજી શકીએ. હાલ તો બોહરના નમૂનામાં છે એ નમૂનામાં રહેલી આ સહજ નબળાઈના કારણે છે બોહરના નમૂનાને છે બીજા પરમાણુઓ માટે લાગુ પાડવાનો કોઈ અર્થ નથી. તો એ બધાને ખબર છે કે આપણે બોહરનો પરમાણ્વીય નમૂનો ભણ્યા તો એ હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવા શું થશે, આયનો માટે જ લાગુ પાડી શકાય છે. અને ખરેખર તો પરમાણુની રચનામાં જો ડોક્યું જરૂરી હતું કે જે દ્રવ્ય માટે તરંગ કણ ગુણધર્મ સમજાવે છે અને હાઇઝનબર્ગના છે અચોક્કસતા સિદ્ધાંત સાથે છે એ શું થાય છે, સુસંગત રહે છે. તો એ હાઇઝનબર્ગના છે એ સિદ્ધાંતની સાથે કોણ કે ભાઈ ક્વોન્ટમ, તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના છે એ આગમન સાથે છે આ શક્ય બન્યું છે. તો હવે તમે વિચારી શકો છો કે આપણે બોહરનો પરમાણ્વીય નમૂનો છે એની પણ અમુક છે એ લિમિટેશન હોવાના કારણે નવો એક છે એ આપણે સિદ્ધાંતની છે એ સિદ્ધાંતની જરૂર પડશે. તો એ કયો સિદ્ધાંત છે, તો એ આપણે પરમાણુ છે તો એ પરમાણુનો છે એ શું થશે, ક્વોન્ટમ છે એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એ સિદ્ધાંતો હવે આપણે છે એ શું કરવાનો છે, અભ્યાસ કરવાનો છે. હાલો તો એની અંદર આપણે અભ્યાસ કરીએ. એમ પરમાણુ છે તો એ પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક, તો એ પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનાની આપણે વાત કરીએ છીએ અને જે હાલમાં આપણે છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો છે તો એ નમૂનો આપણને અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ.
તો એની અંદર પરમાણુનો જે ક્વોન્ટમ યાંત્રિક નમૂનો છે તો એની આપણે વાત કરીએ, અને ત્યાર પછી આપણે એની અંદર કે ભાઈ જે સમીકરણ છે તો એ સમીકરણ અને એના ઉપરથી ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એનો આપણે અભ્યાસ કરવો છે. તો પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનાનો છે એ અભ્યાસ કરીએ કે ભાઈ ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત ચીરચમત યંત્રશાસ્ત્ર છે એ સફળતાપૂર્વક સ્થૂળ કણો જેવા કે પથ્થરનું પડવું, ગ્રહોનું કક્ષામાં ફરવું વગેરેનું વર્ણન છે એ વર્ણન કરી શકે છે. તો જે ન્યૂટનના ગતિના નિયમો છે એ આપણે અભ્યાસ કર્યો છે. તો ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત યંત્રશાસ્ત્ર છે એ સફળતાપૂર્વક સ્થૂળ કણો જેવા કે પથ્થરનું ઉપરથી પડવું, ગ્રહોનું કક્ષામાં ફરવું વગેરેનું વર્ણન છે એ કરી શકે છે. પણ અગાઉના વિભાગમાં જોયું તેમ આ પદાર્થો કણ તરીકેની વર્તણૂક દર્શાવે છે, પરંતુ જ્યારે આ નિયમો છે સૂક્ષ્મદર્શીય પદાર્થ કે જેવા કે ઇલેક્ટ્રોન, પરમાણુ અને અણુ વગેરે માટે છે એ શું થશે કે ભાઈ સમજાવવા માટે છે નિષ્ફળ નીવડે છે. તો એ બધાને ખબર છે કે આપણે ઇલેક્ટ્રોનની વાત કરતા હોય, પરમાણુની વાત કરતા હોય, અણુની વાત કરતા હોય તો ત્યાં આપણે ન્યૂટનના ગતિના નિયમો છે એ લાગુ પાડી શકાતા નથી. તો એનું કારણ શું છે? તો આનું કારણ છે ચીરચમત યંત્રશાસ્ત્રએ શું કર્યું તો કે ભાઈ દ્રવ્યનો દ્વૈત સ્વભાવ છે એ ખાસ કરીને અપરમાણ્વીય કણો માટે છે અને અનિશ્ચિતતા સિદ્ધાંતને છે એ અવગણતા હતા. અને વિજ્ઞાનની શાખા જે દ્રવ્યની આ દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે છે તેને શું કહેવાય? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહે છે. તો આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની વ્યાખ્યા છે કે ભાઈ વિજ્ઞાનની એવી શાખા જે દ્રવ્યની છે એ શું કરે છે? દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે છે. જો ન્યૂટનના ગતિના નિયમની વાત કરતા હતા ત્યારે આપણે એની અંદર માત્ર ને માત્ર શું કર્યું? તો માત્ર ને માત્ર છે એ આપણે કણ પ્રકૃતિ છે એ સ્થૂળ કણો જેવા છે એની જ વાત કરી હતી. ત્યાં દ્વૈત સ્વભાવની વાત નહોતી કરી. પણ વિજ્ઞાનની એક એવી શાખા છે જે દ્વૈત વર્તણૂક દ્રવ્યની છે એ દ્રવ્યની દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે છે. દ્વૈત વર્તણૂક એટલે આપણે આગળ સમજી ગયા છે, ખબર છે ને કે ભાઈ દ્રવ્ય છે એ શું કરે છે? તો દ્રવ્ય છે એ તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ એમ બંને તરીકે વર્તે છે. અને તેને છે એ અભ્યાસ કરતી જે શાખા છે એને કોના તરીકે ઓળખાય છે? તો એને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરીકે ઓળખાય છે. અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એ સૈદ્ધાંતિક વિજ્ઞાન છે. કેવું વિજ્ઞાન છે? સૈદ્ધાંતિક વિજ્ઞાન છે. અને જે સૂક્ષ્મદર્શીય છે એ સૂક્ષ્મદર્શીય તો એ સૂક્ષ્મદર્શીય ક્વોન્ટમ યાંત્રિક શાસ્ત્ર છે એ સૂક્ષ્મદર્શીય પદાર્થો તો એ સૂક્ષ્મદર્શીય પદાર્થો છે એ પદાર્થો જેમને બંને કણ તરીકે અને તરંગ પ્રકૃતિ છે એ તરંગ પ્રકૃતિ સ્વરૂપે અવલોકી શકાય છે. તો એની અંદર તમને છે કે ભાઈ પદાર્થો જેમને છે બંને કણ તરીકે અને તરંગ તરીકે છે એ અવલોકી શકાય તેવા ગુણધર્મ ધરાવે છે અને તેનો અભ્યાસ છે. તે આ કણો વેગના જે નિયમો પાળે છે તેને નિર્દેશિત કરે છે કે જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળદર્શીય પદાર્થો જેમના માટે તરંગ જેવા ગુણધર્મ છે એ ન ગણ્ય છે લાગુ પાડવામાં આવે છે ત્યારે ચીરચમત યંત્રશાસ્ત્ર છે એ લાગુ પાડવાથી મળતા પરિણામો જેવા જ છે. તો હવે આપણે જે આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો જે નમૂનો છે તો એ નમૂનાનો આપણે અભ્યાસ કરીએ એટલે તમને છે એ ખબર પડે. હાલો, તો એની અંદર આપણે આ નમૂનો જે છે તો એ નમૂનાની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે તો એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર 1926માં સ્વતંત્ર રીતે વર્નર હાઇઝનબર્ગ અને ઇર્વિન શ્રોડિંજરે છે એ વિકસિત કરેલ છે. તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો જે નમૂનો છે એ વર્નર હાઇઝનબર્ગ અને ઇર્વિન છે એ શ્રોડિંજરે વિકસિત કરેલો છે. તો આપણે અહીંયા એક ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની ચર્ચા કરવાની છે જે તરંગ ગતિના વિચારો પર આધારિત છે. અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ જે શ્રોડિંજરે છે એ વિકસાવેલું છે અને 1933માં છે ભૌતિક વિજ્ઞાનમાં છે એને નોબેલ પારિતોષિક પણ મેળવેલું હતું. શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે શ્રોડિંજર સમીકરણ છે એ સમીકરણ મેળવ્યું છે. તો આ સમીકરણ જેમાં દ બ્રોગલી દ્વારા રજૂ કરાયેલ તરંગના સ્વભાવનો પણ સમાવેશ કરવામાં આવેલો છે અને તે ખૂબ જ સમીકરણ છે કેવું છે? તો શ્રોડિંજર સમીકરણ છે એ ખૂબ જ કેવું છે? જટિલ છે.
અને તેનો છે એ ઉકેલ માટે ઉચ્ચતર ગણિતશાસ્ત્રીની જરૂર પડશે અને ઉચ્ચતર ધોરણમાં છે તેનો આપણે ઉકેલ છે એ વિશે છે એ વિશે આપણે આગળ જ્યારે અભ્યાસ કરશો ત્યારે એની અંદર આવશે શ્રોડિંજર સમીકરણો. હાલો, તો એની અંદર શ્રોડિંજર સમીકરણ આપણે અહીંયા નવી ટેક્સ્ટબુક છે એ નવી ટેક્સ્ટબુકની અંદર શ્રોડિંજર સમીકરણ નથી આપ્યું, પણ હમણાં તમને છે એ શ્રોડિંજર સમીકરણ છે એ પણ તમને લખી નાખો એટલે એ તમારી ટેક્સ્ટબુકમાં છે એ ટેક્સ્ટબુકમાં તમે લખી નાખજો. હાલો, હવે વાત કરીએ તો એની અંદર જે શ્રોડિંજર સમીકરણ છે એટલું જ બધું છે જટિલ હોવાના કારણે તેનું છે શું થશે તો તેનું છે એ ઉકેલ મેળવવા માટે ઉચ્ચ ગણિતશાસ્ત્રીની જરૂર પડશે. હવે શ્રોડિંજર સમીકરણ છે એનું અહીંયા ખાલી શું આપ્યું છે આપને વર્ણન છે એ વર્ણન આપેલું છે એટલે એનો આગળ છે એ આપણે કાંઈ અભ્યાસ કરવાનો નથી. અને જેનું સમીકરણ છે એ હમણાં આ હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ છે એ ત્યાર પછી હું તમને લખી દઉં એટલે એ તમારી ટેક્સ્ટબુકમાં લખી નાખજો. JEE નીટની અંદર છે એ પૂછાય તો તમને ખબર પડે. તો પરમાણુ કે અણુ જેવી પ્રણાલી કે જેની ઉર્જા છે એ સમય સાથે બદલાતી નથી. તો આપણે બધાને ખબર છે કે ભાઈ પરમાણુ કે અણુ છે એ જે પ્રણાલી છે જેની ઉર્જા છે એ સમય સાથે બદલાતી નથી. તો એના માટેનું શ્રોડિંજર સમીકરણ છે એ સમીકરણ શું આપ્યું છે H કેરેટ સાઈ અને ઇક્વલ ટુ E સાઈ પ્રમાણે લખી શકાય. અને જ્યાં H કેરેટ છે એ શું છે ગાણિતીય કારક છે અને જેને છે હેમિલ્ટોનિયન કારક કહેવામાં આવે છે. અને શ્રોડિંજરે છે એ પ્રણાલીની કુલ ઉર્જા માટેના પદો માટે આ કારકની રચનાની માહિતી આપી હતી અને પ્રણાલીની કુલ ઉર્જા બધા જ અપરમાણ્વીય કણો એટલે કે ઇલેક્ટ્રોન અને કેન્દ્રની ગતિશક્તિ અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે છે એ અપાકર્ષણ તથા ઇલેક્ટ્રોન અને કેન્દ્રના છે એ વ્યક્તિગત રીતે અપાકર્ષણના વિભવને ધ્યાનમાં લીધા હતા. અને આ સમીકરણનો ઉકેલ છે કોણ આપશે તો E એટલે છે ઉર્જા અને સાઈ છે એ શું છે તો એ છે એ અચળાંક છે. તો એ સમીકરણનો છે એ ઉકેલ આપે છે. તો હવે આપણે આ જે શ્રોડિંજર સમીકરણ છે તો એ સમીકરણ અહીંયા આપેલું નથી, ખાલી એનું વર્ણન આપેલું છે અને આ તૈયાર કરવાની પણ જરૂર નથી, ખાલી આપને માહિતી એની હોવી જોઈએ. હવે વાત કરવી છે આપણે હાઇડ્રોજન પરમાણુ છે. તો એ હાઇડ્રોજન પરમાણુ છે એ પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ છે એ સમીકરણ આપણે સમજવું છે. તો હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણની વાત કરીએ તો જ્યારે શ્રોડિંજરનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટેના ઉકેલ માટે ઉપયોગમાં લેવાયું ત્યારે તેના ઉકેલથી શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે અને તેમને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલા તરંગ વિધેય અને તરંગ વિધેય છે સાઈ તરીકે અને આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને તેને અનુરૂપ તરંગ વિધેયો છે જેમને 3 ક્વોન્ટમાંક મુખ્ય ક્વોન્ટમાંક n, ગૌણ ક્વોન્ટમાંક L અને ચુંબકીય ક્વોન્ટમાંક ML ના સેટથી છે એ લાક્ષણિક કરવામાં આવ્યા છે અને તે શ્રોડિંજર સમીકરણના ઉકેલ તરીકે સહજ પરિણામ હતું. અને જ્યારે કોઈ ઇલેક્ટ્રોન છે કોઈ ઉર્જા સ્તર તો ઇલેક્ટ્રોન છે એ કોઈ ઉર્જા સ્તર છે એ ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેય છે એ તરંગ વિધેય જ્યારે ઇલેક્ટ્રોન છે એ કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેયના ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી ધરાવે છે. તો તરંગ વિધેય છે એ ગાણિતિકીય વિધેય છે અને જેનું મૂલ્ય છે એ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખે છે. XYZ આપણે જે ગ્રાફ દોરીએ છીએ એ એના શું છે યામ, અને તેના કોઈ ભૌતિક અર્થ થતો નથી. અને હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીઝ જેમાં એક ઇલેક્ટ્રોન જ હોય છે તેમના તરંગ વિધેયોને છે એ પરમાણ્વીય કક્ષકો કહે છે. શું કહેવાય? પરમાણ્વીય કક્ષકો કહે છે. અને આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝને લગતા આવા તરંગ વિધેયોને છે એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહેવાય છે. તો તમને ખબર છે કે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીઝ જેમાં શું હોય છે એક જ ઇલેક્ટ્રોન હોય છે તો તેમના તરંગ વિધેયોને શું કહેવાય? પરમાણ્વીય કક્ષકો કહે છે. અને આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી જે સ્પીસીઝ છે એને લગતા આવા તરંગ વિધેયો છે તો એ વિધેયોને છે એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહે છે. તો પરમાણુમાં છે એ પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે તો પરમાણુમાં કોઈ પણ બિંદુએ છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા છે
તે બિંદુએ શું કહેવાય? સાઈ સ્ક્વેરને સમપ્રમાણમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ છે, એ આપણે આગળ આવશે અભ્યાસ કરવાનું, પણ અત્યારે પણ અહીંયા અંડરલાઈન કરી નાખજો. પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભવ્યતા છે તે બિંદુને શું કહેવાય? સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. એનો અભ્યાસ આપણે આગળ છે ગ્રાફ દોરશું અને ગ્રાફ ઉપરથી આની માહિતી વધારે હું તમને આગળ આપીશ. કક્ષકોની જ્યારે વાત આવશે ત્યારે આ જ ચેપ્ટરમાં. હાલો, હાઇડ્રોજન પરમાણુ માટેના ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય પરિણામો છે. સફળતાપૂર્વક હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતો, જેમાં બોહરના નમૂનાના આધારે છે એ ન સમજાવી શકાયેલ બાબતોનો પણ અહીંયા સમાવેશ થાય છે અને તે સમજાવી શકાય છે. તો બોહરના પરમાણુય નમૂનાની જે વિદ્યાર્થી મિત્રો ખામી હતી, તો એ ખામી આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય પરિણામો છે એ શું આપે છે? સફળતાપૂર્વક છે એ આપને સમજાવી શકે છે. તો એની અંદર એટલે જે બોહરના પરમાણુય નમૂનો છે એના કરતાં આ જે પરમાણુય નમૂનો છે એ પરમાણુય નમૂનો શું કરે છે? તો આ પરમાણુય નમૂનો છે એ બધું જ સમજાવી શકે છે. તો શ્રોડિંજર સમીકરણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને લાગુ પડતા મુશ્કેલી સર્જાય છે. જો હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન છે, પણ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન સિવાયના પરમાણુની વાત કરીએ તો ઇલેક્ટ્રોન છે એ શું થઈ જશે? એક કરતાં વધારે. એટલે એને આપણે શું કહીશું? બહુ ઇલેક્ટ્રોનીય ધરાવતા પરમાણુ. તો બહુ ઇલેક્ટ્રોનીય ધરાવતા પરમાણુને લાગુ પાડતા મુશ્કેલી સર્જાય છે અને શ્રોડિંજર સમીકરણનો બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટે ચોકસાઈપૂર્વક ઉકેલ લાવી શકાતો નથી. તો આ મુશ્કેલીઓનું નિરાકરણ આશર પડતી એટલે એપ્રોક્સિમેટ પદ્ધતિઓ વડે લાવી શકાય છે. તો એ કોના વડે? જો એક બાજુ તો એમ કહીએ છીએ કે આપણે કે ભાઈ શ્રોડિંજર સમીકરણ છે અથવા તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય છે એ આપણે બધા માટે લાગુ પાડી શકાય. વળી પાછું અહીંયા એમ કીધું કે ભાઈ બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે ચોકસાઈપૂર્વક ઉકેલ લાવી શકાતો નથી. પણ આ જે ઉકેલ છે એનું નિરાકરણ કરવા માટે આપણે આધુનિક કોમ્પ્યુટરની મદદથી કરેલી ગણતરીઓ દર્શાવે છે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુની કક્ષકો અગાઉ ચર્ચા કરેલ હાઇડ્રોજનની કક્ષકોથી ખાસ કોઈ મૂલજ રીતે અલગ પડતી નથી. એટલે હાઇડ્રોજનમાં જે કક્ષાઓ છે તો એ હાઇડ્રોજન સિવાયના જે પરમાણુ છે એની પણ કક્ષકો છે એ કક્ષકો છે એ અલગ હાઇડ્રોજનની કક્ષકોથી અલગ પડતી નથી. પણ શું થશે? ખાલી કે ભાઈ મુખ્ય તફાવત વધતા જતા કેન્દ્રીય ભારને લીધે છે અને આના કારણે બધી જ કક્ષકો કંઈક અંશે છે એ શું થાય છે? સંકોચાય છે. એટલે વધતો જતો કેન્દ્રીય વીજભાર એટલે શું થાય? તો એ વધતો જતો કેન્દ્રીય વીજભાર એટલે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પરમાણુ હોય તો પરમાણુનું જે કેન્દ્ર છે તો કેન્દ્રમાં જે વીજભાર હોય એને શું કહેવાય? કેન્દ્રીય વીજભાર. હવે જે કેન્દ્રીય વીજભાર છે એ શું થશે? તો એ બધાને ખબર છે કે જેમ જેમ હાઇડ્રોજન પછી હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન જેમ જેમ તમે આગળ વધતા જશો તેમ તેમ શું થતું જશે? તો કે ભાઈ તેમ તેમ છે એનો કેન્દ્રીય વીજભાર વધતો જાય. તો કેન્દ્રીય વીજભાર વધવાના કારણે શું થાય? તો કેન્દ્રીય વીજભાર વધવાના કારણે તેની જે કક્ષકો છે તો એ કક્ષકો કંઈક અંશે શું થશે? સંકોચાય છે. અને જે આગળ ઉપર છે એ જોશો તો આગળ આપણે જે આ પેટા વિભાગના જે ટોપિકો ભણવાના છે એમાં આવશે તો હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટેની કક્ષકો જેમની ઉર્જા માત્ર ક્વોન્ટમાંક n પર આધાર રાખે છે અને તેના બદલે જો બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓમાં કક્ષકોની ઉર્જા n અને l ક્વોન્ટમાંક ઉપર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો નીટની અંદર આ ટોપિક ખૂબ જ અગત્યનો, આ જે મેં તમને છે એ વાત કરું છું એ ખૂબ જ અગત્યનું છે કે જો હાઇડ્રોજન તમને પૂછે MCQની અંદર હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટેની જે કક્ષકો છે તો એ કક્ષકો કયા ક્વોન્ટમાંક ઉપર આધાર રાખશે? તો એ કયા કક્ષકો ક્વોન્ટમાંક ઉપર? મુખ્ય ક્વોન્ટમાંક n ઉપર આધાર રાખશે. પછી હાઇડ્રોજન કરતા અથવા તો બહુ ઇલેક્ટ્રોનીય ધરાવતા છે એ બહુ ઇલેક્ટ્રોનીય ધરાવતા જે પરમાણુ છે તો એની અંદર ખાસ MCQની અંદર આ વસ્તુ સમજવાની છે. હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીઝ હોય તો તેની કક્ષકોની જે ઉર્જા છે એ માત્ર n ઉપર આધાર રાખે. પણ બહુ ઇલેક્ટ્રોનીય હોય, શું હોય? બહુ ઇલેક્ટ્રોનીય. તો બહુ ઇલેક્ટ્રોનીય હોય તો એની ઉર્જા છે એ કોના ઉપર આધાર રાખે? તો n અને l બંને ઉપર આધાર રાખશે.
તો આ સમજવાનું છે. અત્યારે ખાલી અહીંયા આવ્યું એટલે વાત કરું છું. આગળના ટોપિકની અંદર, આગળના લેક્ચરની અંદર છે એ આપણે શું કરશું, તો આગળના લેક્ચરની અંદર છે એ આપણે સમજશું કે ભાઈ કેવી રીતે એન અને એલ ઉપર આધાર રાખે છે, તો એની આપણે છે એ વાત કરશું. હવે આપણે વાત કરતા હતા શ્રોડિંજર છે એ શ્રોડિંજર સમીકરણની. તો શ્રોડિંજર સમીકરણ છે એ સમીકરણ આપણે લખીએ. ચાલો, તો શ્રોડિંજર સમીકરણની વાત કરીએ તો ડી સ્ક્વેર શ્રોડિંજર સમીકરણ. તો શ્રોડિંજર સમીકરણની આપણે વાત કરીએ તો ડી સ્ક્વેર સાય અપોન ડી એક્સ સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાય છેદમાં ડી સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાય છેદમાં ડી સ્ક્વેર ઝેડ સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ઈ માઇનસ વી ઇન્ટુ સાય ઇક્વલ ટુ 0. હાલો, જો આ સમીકરણ છે એ સમીકરણ તમારે શું કરવાનું છે, તો આ સમીકરણ તમારી ટેક્સ્ટબુકની અંદર લખી નાખવાનું છે. તો આ જે સમીકરણ છે એ સમીકરણને કોના તરીકે ઓળખાય છે, તો આ સમીકરણ છે એ સમીકરણને શ્રોડિંજર સમીકરણ તરીકે ઓળખાય છે. આનો ઉકેલ આપણે નથી મેળવવાનો ભાઈ. જો આ સાય છે એ પણ શું છે, કોન્સ્ટન્ટ, ડી છે એ પણ કોન્સ્ટન્ટ છે, પણ જો અહીંયા એક્સ વાય અને ઝેડ હમણાં મેં વાત કરી હતી ને કે ભાઈ શ્રોડિંજર સમીકરણ છે એના ઉપરથી આપણે ઇલેક્ટ્રોનની છે એ સંપૂર્ણ માહિતી મળી શકે. પણ આ જે મૂલ્યો છે એ કોના છે, તો એક્સ વાય અને ઝેડ છે એ આમ છે. જે આપણે ગ્રાફ દોરીએ તો એની અંદર એક્સ વાય ઝેડ છે એ આમ છે. પછી જો 8 સ્ક્વેર એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ છે, એચ એટલે પ્લાન્ક અચળાંક છે, ઈ એટલે એની ઉર્જા છે, અને માઇનસ વી એટલે એની ગતિજ ઉર્જા છે, ઇક્વલ ટુ સાઈ ઇક્વલ ટુ 0. તો આ સમીકરણ છે એ સમીકરણને તમારે છે કોઈ આ સમીકરણ છે એ સમીકરણનું તમારે છે એ કાંઈ તારવવાનું નથી અને કાંઈ છે એ તમારે કરવાનું નથી, પણ માત્ર ને માત્ર આ સમીકરણ છે એ તમને આવડવું જોઈએ. આ ટેક્સ્ટબુકની અંદર છે એ ટેક્સ્ટબુકની અંદર નથી આપ્યું, જૂની ટેક્સ્ટબુકની અંદર આ સમીકરણ છે એ આપેલું હતું. તો આ સમીકરણ છે એ સમીકરણને શું કરવાનું છે, તો આ સમીકરણને તમારી ટેક્સ્ટબુકમાં લખી નાખવાનું છે. જો JEE નીટની અંદર તમને છે એ ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયું શ્રોડિંજર ઇક્વેશન છે, તો આ ઇક્વેશન છે એને શ્રોડિંજર ઇક્વેશન તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જે ક્વોન્ટમ યાંત્રિક શાસ્ત્ર નમૂનો છે એ નમૂનાનો જે અભ્યાસ કરીએ છીએ, તો એમાં હવે આવતા લેક્ચરની અંદર જે ટોપિક આવશે તો એ મોસ્ટ IMP ટોપિક છે, અને જે આપણે કક્ષકો અને ક્વોન્ટમ આંકની વાત કરવાની છે. શું વાત કરવાની છે? કક્ષકો અને ક્વોન્ટમ આંક છે એ ક્વોન્ટમ આંકની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. આવતા લેક્ચરથી છે આપણે કક્ષકો અને ક્વોન્ટમ આંક છે એ ક્વોન્ટમ આંકની વાત કરીશું.